અને પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા આજે ભાજપમાં જોડાશે। શામળાજીમાં ભાજપના કાર્યક્રમમાં મનોજ નીનામા કે જેઓ ભાજપનો ખેસ પહેરશે। મંત્રી પીસી બરંડાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે। મનોજ નીનામા ભાજપની સાથે જોડાયા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામા કે જેમણે રાજીનામું આપ્યું હતું, અધિકારી પદેથી રાજીનામું આપ્યા બાદ પદાધિકારી તરીકેની જવાબદારી નિભાવશે। આજે ભાજપનો ખેસ પહેરશે ત્યારે ભાજપ સાથે જોડાયા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવી શક્યતાઓ છે। વર્ષ 2006ની બેચના આઈપીએસ અધિકારી છે મનોજ નીનામા કે જેમનું રાજીનામું અને ત્યારબાદ હવે તેઓ રાજકારણમાં ઝંપલાવશે। સીપી તરીકેનો 2024માં તેમણે કાર્યભાર સંભાળ્યો હતો। મનોજ નીનામા કોણ છે? તો રાજ્યના ટ્રાફિક આઈજી તરીકે જેઓ ફરજ બજાવતા હતા। શામળાજીના જાપચીતરિયાના વતની છે મનોજ નીનામા કે જેમણે વર્ષ 2006ની બેચના આઈપીએસ અધિકારી છે મનોજ નીનામા અને 2024માં જોઈન્ટ સીપી તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો। જો કે 2 દિવસ પહેલા જ ટ્રાફિક આઈજી મનોજ નીનામા કે જેમણે રાજીનામું આપ્યું હતું અને આજે તેઓ ભાજપમાં જોડાશે। ચૂંટણીમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જંપ લાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શામળાજીમાં ભાજપનો એક કાર્યક્રમ, આ કાર્યક્રમમાં મનોજ નીનામા વિધિવત રીતે ખેસ ધારણ કરી શકે। મંત્રી પીસી બરંડાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે મનોજ નીનામા। ભાજપની સાથે જોડાયા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંપ લાવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આક્ષેપ પ્રત્યાક્ષેપની સાથે ક્યાંક પક્ષ પલટાની પણ મોસમ આવી છે। આ તમામની સાથે અધિકારી પણ હવે પદાધિકારી વાળા ક્ષેત્રમાં આવી રહ્યા છે। ચૂંટણીમાં જંપ લાવે તેવી શક્યતા મનોજ નીનામા કે જેમને લઈને આ મહત્વના સમાચાર આજે ભાજપનો ખેસ ધારણ કરશે। મંત્રી પીસી બરંડાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે મનોજ નીનામા કે જેઓ શામળાજીના જાપચીતરિયાના વતની છે।